નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી જે એક્ઝામ શરૂ થવાની છે તેની ડેટ 4 ઓગસ્ટ અને હા, સોમવારે તમારે રાબેતા મુજબ એક્ઝામ શરૂ થઈ જશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટને ધ્યાનમાં લઈને આપણે જે તમારા જે કોમેન્ટને ધ્યાનમાં લઈને અને તમારા જે એસએમએસ આવતા હોય તેને ધ્યાનમાં લઈને આપણે 3 થી 4 દિવસ અગાઉ તમને આ વિડીયો રજૂઆત કરેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એની સાથે આપણે એક આન્સર કી પણ બનાવેલી છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એવું ડાઉટ હોય છે કે આ પીડીએફ લઈને આપણને શું બેનિફિટ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એનું ડેમો લેક્ચર આપણે કહી દઈએ કે આ ડેમો લેક્ચર છે. આ ડેમો લેક્ચરમાં તમને પીડીએફનું આખું કન્ટેન્ટ બતાવી દઈશ કે કઈ ટાઈપના ક્વેશ્ચન આવી શકે છે અને કયા કયા મુદ્દાને આપણે હાઇલાઇટ કરેલા છે. તમારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક હોય છે તો તમે જોઈ શકો છો કે એક ડાયજેસ્ટ બુક અને આપણો આ જે પીડીએફ ક્રિએટ મેં કરેલી છે એનું પણ તમે એકવાર એનાલિસિસ કરજો, કમ્પેર કરજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. જો તમને ટ્રસ્ટેડ હોય તો જ તમારે આ પીડીએફ છે એ પરચેસ કરવી. અને હા વિદ્યાર્થી મિત્રો, હવે એના માટે આપણે જોઈ તો જે તમારો સબ્જેક્ટ છે લીગલ એસ્પેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ, હવે એનો જે ક્વેશ્ચન 1 છે, આપણે જે તમને આઈએમપી કીધો છે કે ક્વેશ્ચન 1 એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ પેટર્ન, કે પેટર્ન શું છે, ટ્રેડમાર્ક શું છે, કોપીરાઇટ્સ એન્ડ ડિઝાઇન અંડર આઈપીઆર ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. હવે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે બૌદ્ધિક સંપાદન હેઠળ પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ડિઝાઇનનું તમારે ખ્યાલ સમજાવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકોને ખબર છે કે આપણે પેટર્ન સમજાવવાની છે, ટ્રેડમાર્ક સમજાવવાના છે, કોપીરાઇટ અને ડિઝાઇન, પરંતુ આને કઈ રીતે લખવો એ ઘણા વિદ્યાર્થીઓને નથી આવડતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે બસ કાંઈ ન કરતા તમે આ વિડીયોને અંત સુધી જોજો. તમને ડેફિનેટલી આ ક્વેશ્ચન છે એનું આખું કન્ટેન્ટ છે એ તમને આવડી જશે. અને કઈ રીતે તમારે પ્રેઝન્ટેશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ પણ તમને આ પીડીએફમાં જોવા મળશે કે કઈ રીતે આપણે પીડીએફમાંથી કઈ કઈ વસ્તુ શીખી શકીએ છીએ. કારણ કે આ ટાઈપનું તમારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક હશે એમાં પણ આવું બનાવેલું નહીં હોય, કારણ કે આ આપણે ક્રિએટ કરેલું છે એટલા માટે. અને ખાસ કરીને એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં જે વિદ્યાર્થી હોય છે એના માટે જ આપણે આટલી મહેનત કરીએ છીએ. તો હવે આપણે શરૂઆત કરી ઇન્ટ્રોડક્શનથી. હવે અહીંયા આપણે અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં લખેલું છે, પરંતુ વધારે પડતા કોમેન્ટ આવતી હોય છે અને વધારે પડતી જો પીડીએફ વાળા કોઈ પણ બોયઝ અને ગર્લ્સ હોય છે તો એ મોસ્ટ ઓફ ગુજરાતી માધ્યમ વાળા જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લઈ બંને માધ્યમનું સાથે જ કન્ટેન્ટ છે કે બૌદ્ધિક સંપાદન અધિકાર એટલે કે આઈપીઆરમાં પેટન્ટ છે, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ અને ડિઝાઇનનો સમાવેશ થાય છે. હવે અહીંયા તમે ખાસ યાદ રાખજો, રાઇટિંગ કરેલું છે કે દરેક વસ્તુનો સમાવેશ થાય છે આઈપીઆરમાં. તો આઈપીઆરમાં 4 વસ્તુ હોય છે: પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ડિઝાઇન. દરેક વિવિધ પ્રકારની રચનાઓ માટે અનન્ય કાનૂની રક્ષણ આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણને કામમાં શું આવશે? તો આ એક પ્રકારની કાનૂની રક્ષણ છે જે અદ્રશ્ય મિલકત કહેવાય છે. ઓલરેડી આપણને બધાને એટલું તો નોલેજ છે જ કે આ બધા શબ્દને આપણે અદ્રશ્ય મિલકત કહે છે. પરંતુ પેટન્ટ્સ પ્રોટેક્ટ ઇન્વેન્શન. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં લખેલું છે એ મેં વાંચેલું છે કે પેટન્ટ પ્રોટેક્શન કરે છે, ઇન્વેન્શન એટલે કે તમે જે કાંઈ શોધખોળ કરો છો એમાં પેટન્ટ ખાસ કરાવી લેવું. તમે કોઈ પણ વસ્તુની શોધખોળ કરો ત્યારે આપણે કાં તો રિસર્ચ કરો છો, શોધ કરો છો, એના બેઝ ઉપર તમારે પેટન્ટ કરાવવું ખાસ જરૂરી છે. ત્યાર પછી ટ્રેડમાર્ક સેફગાર્ડ બ્રાન્ડ બેનિફિટ્સ. હવે દરેક એટલે કે આપણે વાત કરી તો કે ટ્રેડમાર્ક છે એ બ્રાન્ડ ઓળખકર્તાઓનું રક્ષણ કરે છે. હવે ટ્રેડમાર્કનું કામ શું છે કે ઓળખ આપે છે. એક્ઝામ્પલ તરીકે આપણે બાલાજીનું પેકેટ લઈ લઈ. હવે જે બાલાજી વાળાએ વેફર બનાવેલી છે, જેને સંશોધન કરેલું છે, એ ટાઈપના મરી મસાલાને એવું કોઈ છે પેકેજિંગ કોઈ કરી શકશે નહીં. અને ત્યાર પછી એ લોકોએ ટીએમનો લોગો રાખેલો હોય છે. તમારે 5 વાળું અથવા 10 વાળું કોઈ પણ પડીકું જોઈ લેવું જેમાં ટ્રેડમાર્કને એક નિશાની હશે, એટલે કે એના જેવો કોઈ પણ રંગ, ડિઝાઇન કે કોઈ પણ મટીરિયલ છે એ લોકો વાપરી શકતા નથી. અને હા, હવે એનો જે કાગળ છે એ એક બ્રાન્ડ બની ગયો છે. તો એ ટાઈપનો કાગળ કોઈ પણ અન્ય ગોપાલ નમકીન હોય છે કે અવધ હોય છે એ એના જેવી વેફરના કાગળિયા રાખી શકતા નથી. અને તમે જો લેવા જાઓ તો તમને તરત જ ખબર પડી જશે કે આ જે ઓળખકર્તાનું રક્ષણ કરે છે કે ટ્રેડમાર્કથી આપણને વસ્તુની નિશાની ખબર પડે છે. ત્યાર પછી એમાં કીધું છે કોપીરાઇટ શિલ્ડ ક્રિએટિવ વર્ક્સ. હવે કોપીરાઇટ છે એ સર્જનાત્મક કાર્યનું રક્ષણ કરે છે.
એટલે કે ક્રિએટિવ એટલે શું? નવી નવી વસ્તુઓ છે એ આપણને બતાવે છે, અને હા પ્લસ એના જેવું તમે કોઈ કોપી કરી શકતા નથી. એટલે કે આપણે કોઈ નકલ નહીં કરવાની, કોઈ પણ વસ્તુની આપણે કોઈ નકલ કરી શકતા નથી. અને ત્યાર પછી ડિઝાઇન પ્રોટેક્ટ ધ વિઝ્યુઅલ અપિયરન્સ ઓફ પ્રોડક્ટ્સ, કે ડિઝાઇન ઉત્પાદનનું દ્રશ્ય દેખાવનું રક્ષણ કરે છે. અને ડિઝાઇન છે એ વસ્તુને આપણે બતાવે છે, ઓળખ આઈડેન્ટિફિકેશન બતાવે છે, કે કોઈ પણ વસ્તુને આપણે જોવી હોય તો એ કઈ રીતે આપણે ખબર પડે છે? ડિઝાઇન ઉપરથી ખબર પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 શબ્દનું આપણે એનાલિસિસ કરી તો પેટર્ન એ લખેલું છે. હવે એના ઉપર આપણે ફોકસ કરવું છે. તો ફંક્શનલ ઇન્વેન્શન ઇન ડિઝાઇન, કાર્યાત્મક શોધ અને ડિઝાઇન આપણે ધ્યાનમાં લેવાના છે. એક તો ફંક્શન હોવું જોઈએ, ત્યાર પછી આપણે એનો પર્પસ લખવાનો છે, એટલે પેટન્ટનો પર્પસ લખવાનો છે. હવે એનો પર્પસ શું છે? તો આપણે ખાસ કરીને પહેલા ગુજરાતીમાં જ કહી દઈએ કે શોધકોને તેમની રચનાઓ પર નિયંત્રણ આપીને, હવે દાખલા તરીકે આપણે કોઈ વસ્તુની સંશોધન કરી છે તો એના ઉપર નિયંત્રણ આપીને નવીનતાને પ્રોત્સાહન આપે, કાં તો આપણે એમાં વસ્તુનો ઉમેરો કરી શકીએ છીએ, અને ચોક્કસ સમયગાળા માટે શોધ બનાવવામાં આવે છે. અને જો ચોક્કસ સમયગાળો એટલે શું? કે આપણે 1 વર્ષ 2 વર્ષ માટે શોધ બનાવવાની છે, તો એનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે તમે કોઈ વસ્તુની સંશોધન કરેલી છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો. અને હા, અથવા તમારે ઉપયોગ નથી કરવો તો તમે એને વેચવાનો પણ અધિકાર આપે છે. તો આ એક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે તમે કોઈ એક શોધક કરો છો, એના ઉપર નિયંત્રણ રાખે છે, અને નવી નવી વસ્તુઓ માટે આપણે પ્રોત્સાહન આપે છે, પણ સમયગાળો હોય છે, અને એ સમયગાળાને ધ્યાનમાં રાખીને આપણે વસ્તુનો ઉપયોગી કરી શકીએ છીએ. અને જો તમારે એનો ઉપયોગ નથી કરવો તો તમે એનો વેચવાનો પણ અધિકાર મળે છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ્પલ આપેલા છે. ન્યૂ મશીન, તમે કોઈ નવું મશીન પરચેસ કરી શકો છો, કાં તો નવું મશીન છે એ તમે સેલ કરી શકો છો. તો સેલ કરવા માટે તમારે શું કરવું પડે? પહેલા પ્રોડક્શન બનાવવું પડશે, કે તમારે કોઈ મશીનને પહેલા એના જેવું અથવા તો એનાથી અલગ કંઈક બેનિફિટ હોય એવું તમારે બનાવવાનું છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો પહેલા સાદા કોમ્પ્યુટર આવતા, પણ આજના સમયમાં જોઈ તો સાદાની જગ્યાએ હવે કોમ્પ્યુટર કેવા આવી ગયા? લેપટોપ આવી ગયા છે. અને લેપટોપ પણ એવા આવી ગયા છે કે જે આપણે મૂવેબલ હોય છે, કે હવે આપણે ટૂંકમાં કોઈ પણ લેપટોપ જોઈ છે તો એ આપણે એનું વ્યવસ્થિત માર્જિન જોઈ છે, તો સોફ્ટવેરને પણ ધ્યાનમાં રાખીએ છીએ. ત્યાર પછી પ્રોસેસ છે, એટલે પ્રક્રિયા છે. પછી કોમ્પોઝિશન ઓફ મેટર, કે પદાર્થની રચના પણ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે ટ્રેડમાર્ક વળી, તો વિદ્યાર્થી મિત્રો બસ તમારે આટલું જ રાઇટિંગ કરવાનું છે, કે ભાઈ કોઈ જાતનું એટલું બધું તમારે રાઇટિંગ નથી કરવાનું, કે જેથી કરીને તમારો જે આન્સર છે એ મેઇન કન્ટેન્ટ કપાઈ જાય. તો હવે અહીંયા આપણે જોઈએ તો બ્રાન્ડિંગ શું છે? બ્રાન્ડિંગ છે એ બ્રાન્ડ આઈડેન્ટિફાયર્સ એન્ડ ઇન્ક્લુડેડ વર્ડ્સ. હવે જો એ વર્ડ્સ છે એટલે કે એક એના શબ્દ ઉપરથી બનેલું હોય છે, કાં તો પરહેપ્સ છે, સિમ્બલ છે, એન્ડ ડિઝાઇન છે. કે હવે આપણે ટ્રેડમાર્ક કરાવવું હોય તો એ કેના ઉપર થાય છે? તો કે શબ્દ ઉપર થાય છે. એકવાર જે શબ્દ આપણે રાઇટિંગ કરેલા હોય છે, કે આપણે જો દરેક પીડીએફમાં લખીએ છીએ લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ બી સોસાયટી એજ્યુકેટેડ, તો વિદ્યાર્થી મિત્રો આ જે સેન્ટેન્સ છે એ આપણે ટ્રેડમાર્ક કરેલું હોય છે. પછી શબ્દ સમૂહ છે, પ્રતીકો છે, ડિઝાઇન છે, બ્રાન્ડ ઓળખતાઓ છે. તો આ બધી વસ્તુને આપણને ટ્રેડમાર્ક શું બતાવે છે? કે લોકોની ઓળખ બતાવે છે. એક્ઝામ્પલ તરીકે પૂજારા ટેલિકોમ નામ તમે બધા લોકોએ સાંભળેલું હોય છે, તો આ એક પ્રતીક બતાવી દે છે, એટલે કે ચિહ્ન બતાવી દેશે, કાં તો ડિઝાઇન બનાવી દેશે, અને લોકોને શબ્દ ઉપરથી પણ ખબર પડી જશે. હવે ટ્રેડમાર્કનો પર્પસ શું છે? તો કે એનો પર્પસ એટલે કે એનો હેતુ બ્રાન્ડ ઓળખનું રક્ષણ કરે છે. આ કોઈ પણ વસ્તુ છે આપણે આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ, અને ગ્રાહકોને માલ અને સેવાઓ વચ્ચેનો તફાવત કરવાની મંજૂરી આપે છે. હવે જો તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો ઘણીવાર આપણે છેતરાઈ જાય છે, પણ એ છેતરાઈ ક્યારે જાય? કે આપણે કોઈ હલકી ગુણવત્તાવાળી વસ્તુ લેતા હોય છીએ ત્યારે. પરંતુ તમે જો કોઈ કંપનીની વસ્તુ લ્યો છો તો કંપની બ્રાન્ડ હોય છે, અને હા કંપની ક્યારેય કોઈ ખોટું કરતી નથી, અને ગ્રાહક મૂંઝવણ અટકાવે છે. અને હા, આ જે પ્રોટેક્શન થાય છે કે કોનું? તો કે એમાં આપણે કન્ઝ્યુમરનું, કે કોઈ પણ કસ્ટમર હોય છે એની મૂંઝવણ છે આપણે દૂર કરવાની છે. એક્ઝામ્પલ તરીકે જો તમને એવું કોઈ કહેતા હોય ઓનલાઈન કે ભાઈ એપલનો ફોન છે એ આપણે માત્ર 5,000માં વેચવાનો છે, તો ખરેખર એ ફ્રોડ હોય છે. કારણ કે તમે શોરૂમમાં જાઓ, તમે વિચાર કરો કે જે 50,000 થી 60,000ની કિંમત વાળો મોબાઈલ હોય છે કોઈ પણ XYZ, પરંતુ એ કોઈ 5,000 રૂપિયામાં આપશે નહીં. તો એક આ ખાસ યાદ રાખવાની. એટલે આપણે પર્પસ કયો છે ટ્રેડમાર્ક? એટલે કે આપણે કોઈ પણ વસ્તુ લેવા જાય ત્યારે આપણે એની ઓળખ કરવી ખાસ જરૂરી છે. હવે ઓળખમાં શું બતાવે છે? તો કે એક્ઝામ્પલ તરીકે લોગોસ,
હવે જો તમને દાખલા તરીકે સેમસંગનો લોગો બતાવે, એપલનો લોગો બતાવે, કાં તો શાઓમીનો લોગો બતાવે, એના ઉપરથી આપણને ખબર પડી જાય છે, આઈડિયા આવે છે. પછી બ્રાન્ડ નેમ્સ હોય છે અથવા તો એની વસ્તુનું નામ હોય છે. તો એડિડાસ છે તો આપણે નામ ઉપરથી ખબર પડી જાય, કાં તો સ્લોગન હોય છે, કાં તો કોઈ સૂત્ર હોય છે એના બેઝ ઉપર. હવે નેક્સ્ટ કરીએ આપણે કોપીરાઇટ્સ. હવે કોપીરાઇટ્સ એટલે શું? લેખકત્વના મૂળ કાર્યો. દાખલા તરીકે કોઈ એક લેખક છે, એને મૂળ કાર્યો કે જેમ કે સાહિત્ય, સંગીતમય અને કલાત્મક રચના કરી છે. તો આજે દાખલા તરીકે જો વૈષ્ણવ ભજન જે આપણે ગીત ગાતા હોય છે, ઘણીવાર આપણે ગાતા હોય છે અને સ્કૂલમાં ઘણા લોકોએ પ્રાર્થનામાં પણ ગાયેલું હોય છે. તો આ જે વૈષ્ણવ ભજન કાર્ય છે એ નરસિંહ મહેતાએ લખેલું છે. તો આ એક લેખકનું કાર્ય છે, તો આનો કોઈ કોપીરાઇટ કરી શકતા નથી. હવે આનું જે નકલ કોઈ ન કરી શકે. હવે કોઈ વ્યક્તિ આવીને એમ કે ભાઈ આ જે નરસિંહ મહેતાએ લખેલું કાવ્ય છે એ તો મેં લખેલું હતું, તો હા, એ વસ્તુ કેવી છે? કોપીરાઇટ છે. તમે એની નકલ કરી શકતા નથી. નેક્સ્ટ એનો પર્પસ શું છે? તો કે સર્જકને તેમના કાર્યની નકલ અને વિતરણ અને પ્રદર્શન કરવાના વિશિષ્ટ અધિકારો આપે છે. જો સર્જક એટલે દાખલા તરીકે તમે કોઈ વસ્તુ બનાવેલી છે, જે વિડીયો જોવે છે એ બધા લોકોએ કંઈક વસ્તુ લખેલી છે અથવા બનાવેલી છે. તો તમે જેવી ડિઝાઇન બનાવેલી છે એ કાર્યની નકલ, વિતરણ, પ્રદર્શન કરવાના વિશિષ્ટ અધિકારો આપે છે. તો એનો હક માત્ર ને માત્ર રાઈટ છે એ તમારી પાસે જ રહેશે. કારણ કે તમે જે લોકોએ વસ્તુ બનાવેલી છે એનો હક માત્ર ને માત્ર તમારો જ છે, બીજા કોઈ લઈ શકતા નથી. અને જેથી તેઓ તેમના સર્જનાત્મક પ્રયાસોથી લાભ મેળવી શકે છે. અને એના ઉપરથી આપણે જો સર્જનાત્મક શક્તિ એટલે ક્રિએટિવ ઇફોર્ટ મેળવી શકીએ છીએ. કે આપણે જે તમે થોટ હોય છે, તમારા જે થિંકિંગ પાવર હોય છે અલગ અલગ, એના ઉપરથી આપણને આઈડિયા આવે છે. અને ત્યાર પછી એના એક્ઝામ્પલમાં કીધું છે બુક્સ. આજે કોઈ પુસ્તક લખે છે, પછી મ્યુઝિક લખે છે, સોફ્ટવેર લખે છે. તો આ બધી વસ્તુ એક જોવો આર્ટ છે, કલા છે, તો આના ઉપર કોપીરાઇટ લાગે છે. તો આ બધી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે કે કોપીરાઇટ્સ કોને કહેવાશે. અને હા, મેન તમારા આવા હાઇલાઇટ કરેલા પોઈન્ટ્સ આ ટાઈપનું તમે રાઇટિંગ કરશો તો તમને કમ્પ્લીટલી પૂર્ણ રીતે માર્ક મળી શકશે. ડિઝાઇન શું છે? કે ડિઝાઇન છે એક પ્રકારનું, આનું ફોકસ શું છે? તો વિઝ્યુઅલાઇઝ એપિયરન્સ ઓફ પ્રોડક્ટ. એટલે પ્રોડક્ટ ઉત્પાદન જે તમે કરો છો એનું દ્રશ્ય દેખાવ છે કે એનો દેખાવ કેવો હોય છે. જો દેખાવમાં કોઈ પણ વસ્તુ સારી હોય તો જ આપણને આઈડિયા આવશે. તો હવે એનો પર્પસ વાંચી. તો એનો પર્પસમાં શું કહે છે કે એટલે મીન્સ કે હેતુ ઉત્પાદનની ડિઝાઇન સૌંદર્યલક્ષી પાસાઓનું રક્ષણ કરે છે અને અન્ય લોકો સન્માન દેખાડતા ઉત્પાદનને બનાવવાથી અટકાવે છે. દાખલા તરીકે તમે ઘણીવાર માર્કેટમાં એક સરખી બે વસ્તુ જોઈ હોય છે. હવે એક્ઝામ્પલ તરીકે અત્યારે બોટ્સ કંપનીના આપણે બર્ડ્સ લેવા જાય તો બોટ્સ કંપની જેવા જ કોઈ લોગો મારી દે છે અને હા, તમને સસ્તા ભાવમાં આપી છે કે 200-300 રૂપિયામાં બોટ્સ કંપનીના તમને શું આપી દે છે? બર્ડ્સ આપી દે છે. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કંપની વાળાની વસ્તુ છે એ તાત્કાલિક કોઈ સસ્તી થતું નથી. તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ડિઝાઇન જોઈને તમારે હરખ નહીં જવાનું કે આ એક બોટ્સ કંપનીના જ છે, પરંતુ તેની ગુણવત્તા તમારે જોવાની છે. એટલે ખાસ કરીને એકવાર વિચારીને કોઈ પણ પ્રોડક્ટ આપણે લેવાની હોય છે. ત્યાર પછી એના એક્ઝામ્પલ જોઈ તો પ્રોડક્ટ પેકેજિંગ એટલે કે ઉત્પાદન પેકેજિંગ છે અને કપડાની ડિઝાઇન, આના ઉપરથી આપણને આઈડિયા આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે ક્વેશ્ચન નંબર 1 છે એ કમ્પ્લીટલી થાય છે. હવે આવા આપણે 4 વિડીયો બનાવશું અને 4 વિડીયોમાં આપણે અલગ અલગ ક્વેશ્ચનનું છે એ તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપશું. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 અહીંયા તમે જોઈ શકો છો, પરંતુ એ તમને અત્યારે સમજાવીશ નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તમે ક્વેશ્ચન જે છે એની તમે પીડીએફ જોઈ શકો છો કે લીગલ વર્ક લખેલું છે, કાનૂની માળખું છે, પછી એમાં ને એમાં આપણે જો એના પોઈન્ટ હાઇલાઇટ્સ કરેલા છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે સોસાયટી એટલે સમાજ થશે, એની સંકલ્પના શું છે, ત્યાર પછી એના પર્પસ શું છે, પછી લીગલ ફ્રેમવર્ક શું છે એટલે કે કાનૂની માળખું, કે સમાજો ચોક્કસ કાયદા હેઠળ નોંધાયેલું છે, જેમાં સોસાયટી નોંધણી અધિનિયમ ક્યારે છે? 1860માં આવેલો છે. ત્યાર પછી રાઇટ્સ એન્ડ પાવર ઓફ ટ્રસ્ટી કે ટ્રસ્ટીઓના અધિકાર અને સત્તા આપેલા છે. તો અહીંયા તમને બધી વસ્તુ તમે જોઈ શકો છો. મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન કે વ્યવસ્થાપન અને વહીવટ કઈ રીતે કરવાનો છે. એની અંદર તમને જો કીધું છે સેલિંગ એન્ડ કોન્વેઇંગ પ્રોપર્ટી કે મિલકતનું વેચાણ અને પરિવહન કરવાનું છે, કે એક મિલકત છે તમે બીજાને વેચી શકો છો. પછી સિકિંગ જ્યુડિશિયલ ગાઈડન્સ કે ન્યાયિક માર્ગદર્શન તમારે મેળવવાનું હોય છે.
તો આ બધા તમે પોઈન્ટ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પોઈન્ટને આપણે ખાસ હાઇલાઇટ કરેલા છે અને એની અંદર તમે જોવો તો મેં તમને બધામાં 3 થી 4 લીટીનું જ રાઇટિંગ કરેલું છે. તો આ તમે જોઈ શકો છો કે આ પીડીએફમાં આટલા તમને બેનિફિટ મળશે. હવે ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે શોર્ટ નોટ મને જે આઈએમપી લાગે છે બાયોલોજીકલ ડાયવર્સિટી, તો એના માટેનો જે શોર્ટ નોટ ક્વેશ્ચન છે એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે એના જૈવિક વિવિધતા, તો એના આપણે જોવાના છે કે જૈવિક વિવિધતા છે એના મુખ્ય પાસા શું કહેવા માંગે છે કે કી પોઈન્ટ્સ શું છે. સ્પેશિયલ ડાયવર્સિટી એટલે પ્રજાતિઓની વિવિધતા. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમારે કેવું રાઇટિંગ કરવાનું હોય છે કે જે 5મા અને 7મા ધોરણની બંનેની વચ્ચે જે સમાજ આવતું હોય છે તેનું વર્ણન કરવાનું છે. ચોક્કસ વિસ્તારમાં અથવા વૈશ્વિક સ્તરે જોવા મળતી છોડ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોની વિવિધ પ્રજાતિઓની વિવિધતા. તો હવે તમારે અહીંયા વર્ણન કેવું કરવાનું છે કે કોઈ એક વિસ્તાર છે અને ત્યાં વિસ્તારમાં વૈશ્વિક સ્તરે જોવા મળતા છોડો કે દરેક જગ્યાએ આપણને છોડ જોવા મળે છે, દરેક જગ્યાએ પ્રાણીઓ જોવા મળે છે, દરેક જગ્યાએ સૂક્ષ્મ જીવો જોવા પણ મળે છે અને આ બધાની પ્રજાતિઓમાં વિવિધતા હોય છે. અલગ અલગ પ્રકારના ચકલી, પોપટ, મોર આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. આપણે વિદેશમાં જાય તો ત્યાં પણ પ્રજાતિ હોય છે. ત્યાર પછી આનુવંશિકતા વિવિધતા. હવે એક પ્રજાતિમાં જનનીનો વિભિન્નતા અને જે બદલતા વાતાવરણમાં અનુકૂળ માટે પરવાનગી આપે છે. આજે દાખલા તરીકે કોઈ પણ વસ્તુનું જો ક્રિએટિવ થશે એટલે કોઈ વસ્તુ છે એ શું કરશે કે એનું જ્યારે બર્થ થશે તો એનું જ્યારે જન્મ થાય છે ત્યારે અલગ અલગ વસ્તુઓને ધ્યાનમાં રાખવી હોય છે. એને કહેવાશે જેનેટિક ડાયવર્સિટી. પછી ઇકોસિસ્ટમ ડાયવર્સિટી. હવે ઇકોસિસ્ટમમાં શું કહેવા માંગે છે? જંગલો, ઘાસના મેદાનો, મહાસાગરો જેવા વિવિધ ઇકોસિસ્ટમ વિવિધતા અને જીવંત સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેની પ્રતિક્રિયાઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ઇકોસિસ્ટમ વિશે પણ વર્ણન કરવાનું છે, ઘાસના મેદાનો શું છે, આ બધા વિશે તમારે વર્ણન કરવાનું છે. હવે આ શોર્ટ નોટ સ્વરૂપે તમારે રાઇટિંગ કરવાનું છે. હવે એમાં ઇમ્પોર્ટન્સ ઓફ ડાયવર્સિટી, જૈવ વિવિધતાનું મહત્વ. હવે ઇકોસિસ્ટમ જે સેવા છે એને તમારે ધ્યાનમાં લેવાની છે વિદ્યાર્થી મિત્રો. તો સ્વસ્થ ઇકોનોમિક્સ જાળવવા માટે જૈવ વિવિધતા જરૂરી છે. જો જૈવ વિવિધતા એટલે શું કે જીવસૃષ્ટિ પણ જરૂરી છે. આજે સ્વાસ્થ્ય આપણું સારું હશે તો આપણે બધી વસ્તુ છે એ આપણે હેન્ડલ કરી શકીએ છીએ. અને જે સ્વચ્છ હવા, પાણી, ફળદ્રુપ જમીન અને પરાગનયન પ્રદાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો પરાગનયને નવા પુષ્પ ખીલે છે પણ એ ક્યારે ખીલશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે હવા શુદ્ધ હશે ત્યારે. એટલે વાતાવરણ એકદમ ક્લીન રાખવાનું છે આપણે. ત્યાર પછી ફૂડ સિક્યુરિટી એટલે કે ખાદ્ય સુરક્ષા, તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીંયા લખ્યું છે અ વાઇડ રેન્જ ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ સ્પેશિયલ ઇઝ વિટલ ફોર અ ફૂડ પ્રોડક્શન એન્ડ ઇન્સ્યોરિંગ અ સ્ટેબલ ફૂડ સપ્લાય. એટલે કે ખાદ્ય ઉત્પાદન અને સ્થિર ખોરાક પુરવઠો સુનિશ્ચિત કરવા માટે છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓની વિશાળ શ્રેણી મહત્વપૂર્ણ છે. આજે દાખલા કે કોઈ પણ વસ્તુ ખાદ્ય પ્રોડક્શન આપણે માની લો કે ખાદ્ય ઉત્પાદન કરીએ છીએ કે સ્થિર ખોરાકને આપણે બચાવવો છે એના માટે છોડવા પણ જરૂરી છે અને પ્રાણીઓની પ્રજાતિ પણ જરૂરી છે. આ બધી વસ્તુ આપણે હશે ત્યારે આપણે ખાદ્ય સુરક્ષા રાખી શકશું, અન્યથા આપણે રાખી શકશું નહીં. ત્યાર પછી મેડિસિનલ રિસોર્સ, ઔષધીય સંશોધન. હવે ઘણી દવાઓ છોડ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. જો આજે આપણે દાખલા કે મેડિકલમાં જો રિસર્ચ કરી તો બધી દવા છે મોસ્ટ ઓફ છોડવાઓમાંથી કાં તો પ્રાણીઓમાંથી જ મળતી હોય છે. અને જૈવ વિવિધતાના નુકસાનનો અર્થ રોગો માટે સંભવિત ઉપચાર ગુમાવવાનો અર્થ થઈ શકે છે. હવે જો જૈવ વિવિધતા એટલે શું? અમુક પ્રકારના જો આજે જીવજંતુઓ છે, પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, વૃક્ષો છે, હવે જો આપણે એને નુકસાન પહોંચાડશું અથવા ઇકોસિસ્ટમ છે આ બધાને આપણે નુકસાનનો અર્થ રોગો માટે સંભવિત ઉપચાર ગુમાવવાનો અર્થ થઈ શકે છે. જો એને આપણે નુકસાન પહોંચાડશું તો આપણે અમુક સમયે આપણે પણ ગુમાવી બેસશું કે જે મેડિસિન મળે છે એ. ત્યાર પછી આપણે પરિવર્તન માટેની સ્થિતિસ્થાપકતા જોઈ. તો વિદ્યાર્થી મિત્રો એમાં કોઈ સમજવા જેવું તો નથી, પરંતુ એકવાર ખાલી કહી દઉં છું કે પર્યાવરણ ફેરફારો છે જેમ કે આબોહવા પરિવર્તન વિપેક્ષોનો વધુ સારી રીતે સામનો કરી શકે છે. આબોહવામાં ફેરફાર એટલે શું? અત્યારે તમે જુઓ તો કે માની લો કે વરસાદની સિઝન હોય છે તો ક્યારેક વરસાદ છે એ એના સમયે આવે છે અથવા તો અનિયમિત પણ આવે છે. તો એ વરસાદ અનિયમિત હોય છે, માવઠું પડે છે, લોકોને નુકસાન પણ પહોંચાડે છે.
ત્યાર પછી હજી એક શોર્ટ નોટ જે તમને ઇમ્પોર્ટન્ટ કહી દઉં છું કે શોર્ટ નોટ કાર્બન ક્રેડિટ. તો કાર્બન ક્રેડિટ શું છે ભાઈ વિદ્યાર્થી મિત્રો? કાર્બન ક્રેડિટ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બંને જે શોર્ટ નોટ તમને આપેલી છે તમે જોઈ શકો છો. આ ટાઈપનું વર્ણન તમારી કોઈ પણ ડાયજેસ્ટ બુકમાં તમને નહીં જોવા મળે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ તમારે એકવાર આ વિડીયોની પહેલા જોઈ લેવો. ત્યાર પછી જો તમને આઈડિયા લાગે તો જ તમારે પીડીએફ છે એ પરચેસ કરવાનું છે. હવે કાર્બન ક્રેડિટ એ એક ટ્રેડેબલ સર્ટિફિકેટ અથવા પરમિટ છે. હવે ટૂંકમાં કાર્બન સીસી કહેવાશે, જેને સીસી એટલે શું છે તો કે ટેબલ સર્ટિફિકેટ અથવા પરમિટ છે, જે ધારકને ટન કાર્બન ડાયોક્સાઇડ અથવા અન્ય ગ્રીન હાઉસ વાયુઓમાં સમકક્ષ જથ્થાઓનું ઉત્સર્જન કરવાની મંજૂરી આપે છે. હવે દાખલા તરીકે આ સર્ટિફિકેટ એવું છે કે તમે કોઈ પણ પોલ્યુશન ફેરવી શકો છો, તેના માટેનું સીસી તમારે જરૂરી છે. ત્યાર પછી આ ક્રેડિટ્સનો ઉપયોગ ઉત્સર્જન ટ્રેડિંગ સિસ્ટમમાં થાય છે, જ્યાં એકંદરે ઉત્સર્જન પર મર્યાદા મૂકવામાં આવે છે અને કંપનીઓ તે મર્યાદામાં તેમના ઉત્સર્જનને સંતુલિત કરવા માટે ક્રેડિટ્સનો વેપાર કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણો ખ્યાલ છે એ ખાસ તમે જોઈ લેજો, કારણ કે થોડોક આ વોઇસ છે એ બહારનો પણ આવી રહ્યો છે, કારણ કે અમારી જ બાજુમાં કોઈ મોટું બિલ્ડિંગ બને છે એટલા માટે. તો એ બિલ્ડિંગનો અત્યારે વોઇસ અહીંયા આવી રહ્યો છે. તો એના માટે હું માફી ચાહું છું કે હું તમને બધી વસ્તુ છે એક્સપ્લેન નહીં કરાવી શકું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેપ એન્ડ ટ્રેડ સિસ્ટમ. અને ત્યાર પછી કોઈ એક પ્રદેશ અથવા ઉદ્યોગ માટે કુલ સૂચન મર્યાદા નક્કી કરવામાં આવે છે. જો સીસીમાં મર્યાદા નક્કી થાય છે કે દેશને અથવા તો પ્રદેશની મર્યાદા સીમા હોય છે. ત્યાર પછી ક્રેડિટ ફાળવણી આપે છે, એટલે કે અલોકેશન કરવામાં આવે છે. કંપનીઓ તેના પ્રારંભિક ઉત્સર્જન અથવા ઘટાડાના આધારે કાર્બન ક્રેડિટ મેળવે છે, કે દાખલા કે પ્રદૂષણ ઓછું ફેરવશે એના માટે. અને ટ્રેડિંગ છે, અને ત્યાર પછી પ્રોત્સાહન છે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમને કાર્બન બજારોના પ્રકાર પૂછે તો આ ક્વેશ્ચન તમારે માની લો કે મેં તમને પીડીએફમાં આપેલો છે, તો જે વિદ્યાર્થીઓ પીડીએફ પરચેસ કરી શકે છે તો એને અમુક આઈડિયા આવે છે કે કોઈ બહારના ક્વેશ્ચન અથવા તો તમને ડીપલી કોઈ ક્વેશ્ચન પૂછવા હોય તો એ પીડીએફમાં તમને જોવા મળી જશે કે એ ટાઈપના ક્વેશ્ચન મેં તમને એમાં આવરી લીધા હોય છે એટલા માટે. તો જો કાર્બન આપણને પૂછે તો આવડી જશે શોર્ટ નોટ, પણ જો ટાઈપ્સ ઓફ કાર્બન માર્કેટ પૂછે તો ઘણા વિદ્યાર્થીઓ એમાં ખોટું જ રાઇટિંગ કરી શકે છે. તો એના માટે પ્લાન બજાર જોશે આપણે, પછી વોલેન્ટરી માર્કેટ એટલે સ્વૈચ્છિક બજાર જોશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 પોઈન્ટ છે એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે અવડો ક્વેશ્ચન છે એ તમને 5 અથવા 7 માર્કમાં શોર્ટ નોટમાં પૂછી શકે છે. તો આને ખાસ તમારે યાદ રાખવાનું છે કે આ જે પાલન બજાર છે એટલે કે કમ્પ્લેશન માર્કેટ છે કે આ સરકારી નિયમો હેઠળ કાર્ય કરે છે અને ફરજિયાત ઉત્સર્જન ઘટાડવા લક્ષ્યો હોય છે. અને સ્વૈચ્છિક બજારમાં શું હોય છે કે વોલેન્ટરીમાં કે આ કંપનીઓ અથવા વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે, કે કાં તો તમે ચલાવો છો કે કાં તો મારા જેવો કોઈ વ્યક્તિ ચલાવે છે, જે કાનૂની જરૂરિયાત આગળ વધીને તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દરેક ક્વેશ્ચન છે એ પૂરા નથી થયા, પરંતુ આમાં જે પીડીએફમાં છે ડેમો પીડીએફ છે વિદ્યાર્થી મિત્રો. હવે આ ટાઈપની પીડીએફ તમારે મેળવવી હોય તો એના માટે શું પ્રોસેસ કરવી, તો એનું પણ હું તમને વર્ણન કરી દઉં છું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે તમે જો પાર્ટ 1 નો વિડીયો ન જોયો હોય, મીન્સ કે મેં તમને આઈએમપી ક્વેશ્ચન આપેલા છે, જો તમારે પીડીએફ પરચેસ નથી કરવી અને તમારે માત્ર ને માત્ર આઈએમપી ક્વેશ્ચન જોતા છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાં તમને આના આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ તમને મળી જશે. અને હા, જે વિડીયોની લિંક છે એ તમારે ખાસ ઓપન કરીને જોઈ લેવા, અને જેમાંથી હું ક્વેશ્ચન વધારે બોલું છું એ ટાઈપના ક્વેશ્ચન વધારે તમારે કરવાના રહેશે, એટલે જેથી કરીને તમે આરામથી પ્રિપેરેશન કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો હું અને મારી ટીમ અમે બંને મહેનત કરતા હોઈએ છીએ ત્યારે આ પીડીએફ બને છે, અને સાથે આન્સર પણ એટલા માટે આપીએ છીએ કે તમે લોકો એક્સટર્નલ કરો છો એટલા માટે, કે બુક લઈને ઘણીવાર તમને આઈડિયા ન હોય એટલા માટે. તો ઘણા ક્વેશ્ચન એવા પણ હોય છે કે વિદ્યાર્થીઓને ક્વેશ્ચન નથી મળતા પોતાની ડાયજેસ્ટ બુકમાં. તો વિદ્યાર્થી મિત્રો હવે એના માટે તમારે ચિંતા મુક્ત થવાનું છે. તમારે હવે કોઈ જાતની એવી કોઈ તમારે છે એ ટેન્શન નથી લેવાનું. હવે ટેન્શન બધું એસજીસી વાળા જ લેશે. તો હવે આઈએમપી ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું છે કે એની આન્સરની પીડીએફ જોતી હોય તેના બેનિફિટ શું છે. સ્ટુડન્ટ્સ કેન રીડ ઇઝીલી, કે વિદ્યાર્થીઓ અહીં છે સરળતાથી વાંચન કરી શકે છે આ પીડીએફ લીધા બાદ.
ધ પોઈન્ટ આર હાઇલાઇટ ઇન ઇચ ક્વેશ્ચન, કે દરેક પ્રશ્નમાં આપણે મુદ્દા આપેલા છે અને એવા મુદ્દા છે કે જે તમે રાઇટિંગ કરશો તો એની અંદર તમે ડિટેલ્સ તમે તમારી રીતે પણ ફાઇન્ડ આઉટ કરીને તમે રાઇટિંગ કરી શકો છો. ત્યાર પછી અને હા વિદ્યાર્થી મિત્રો, કન્સેપ્ટ પૂરા જ આપેલા છે. એવું કોઈ નથી કે પીડીએફમાં આપણે અમુક ક્વેશ્ચન છે કટ આઉટ કરી દેશું. ના, કટ આઉટ કોઈ દી નહીં થાય, કે આન્સર આપણે છે એના મુદ્દા આપણે ડીપલી નહીં સમજાવી, પરંતુ જે જરૂરી હશે એ જ આપણે એમાં રાઇટિંગ કરેલું હશે. ત્યાર પછી ઇફ ધ આન્સર ટુ આઈએમપી ક્વેશ્ચન આર અવેલેબલ ધ સ્ટુડન્ટ્સ ટાઈમ વિલ બી સેવ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પોઈન્ટ તમારા માટે અસરદાર છે અને ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે કે આઈએમપી પ્રશ્નના જવાબ મળેલા હશે તો વિદ્યાર્થીનો સમય બચી જશે. તો આ ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, કે તમારે જો તમારો સમય બચાવવો હોય તો તમે આ પીડીએફ છે એ પરચેસ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 એમાં જો કીધો છે there is a charge for a getting IMP PDF of 21 રૂપીસ પર સબ્જેક્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચાર્જ નથી લખેલો, પરંતુ હા નો ડાઉટ આનો આપણે કોઈ ચાર્જ એટલો બધો હાઈલી નથી લેતા કે લોકો પરચેસ ન કરી શકે. માત્ર નોર્મલ ચાર્જ છે કે 21 રૂપીસમાં તમે પર સબ્જેક્ટ મેળવી શકો છો. તો તમારે 5 સબ્જેક્ટ હશે તો ડેઈલી તમારે પરચેસ કરવાની છે. જ્યારે આપણે એવું કહે છે કે આની આન્સર કી રેડી હશે, વિડીયોમાં એવું બોલશે, ત્યારે તમારે પરચેસ કરવાની છે. અને હા વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકોએ પરચેસ કરી લીધી છે ઓલરેડી, કારણ કે ઘણા લોકોને આઈડિયા છે કે આપણે જે આઈએમપી ક્વેશ્ચન આપીએ છીએ અને એનું પીડીએફ જે વાળું લિસ્ટ હોય છે એમાંથી તમારે આઈએમપી ક્વેશ્ચન મળી જશે. તો તમારે કોઈ ગોતવાની કે તમારો સમય પણ બચી જશે. હવે વિદ્યાર્થી મિત્રોના માટે તમારે લાસ્ટ સ્ટેપ છે, કાં તો તમે ગૂગલ પે કરો, કાં તો ફોન પે કરો, કાં તો પેટીએમ આર અવેલેબલ. તો આ તમે જે કાંઈ કરો છો વિદ્યાર્થી મિત્રો, એને ખાસ તમારે નંબર આપેલા છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર હશે, એના બેઝ ઉપર તમારે વોટ્સઅપમાં તમે જે પરચેસ કરેલી પીડીએફ હોય છે 21 રૂપીસ તમે જે શેર કરેલા હોય છે એનો તમારે એસએસસી વોટ્સઅપમાં મોકલવાનો છે. અને હા, વોટ્સઅપમાં મોકલ્યા બાદ તમારે તમારા સબ્જેક્ટનું નામ લખવાનું છે. સબ્જેક્ટનું નામ લખ્યા પછી તમારે ખાસ એક વસ્તુ નોટ ડાઉન કરવાની છે કે તમે બીકોમ સેમિસ્ટર 2માં છો તો બીકોમ સેમિસ્ટર 2 રાઇટિંગ કરો, તમારા સબ્જેક્ટનું નામ લખો, અને તમારે ગુજરાતી મીડિયમ છે કે અંગ્રેજી માધ્યમ, આ બંને વસ્તુ ડિટેલ્સ તમારે અમુક વસ્તુ છે એ પ્રોવાઈડ કરવી. અને હા, તમને 5 જ મિનિટમાં લગભગ પીડીએફ છે શેર કરી દેવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ નોટ ડાઉન કરજો કે આ પીડીએફ તમારે મેળવવા માટે શું કરવાનું છે, કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે વોટ્સઅપ નંબર આપેલા હશે, તો એને તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. એ વોટ્સઅપ નંબર ઉપર તમે આજે તમે શેર કરો છો અથવા તો તમે સ્કેન કરીને જે 21 રૂપીસ આપેલા છે એનો એસએસ તમારે લઈને એ વોટ્સઅપ નંબરમાં સેન્ડ કરવાનો છે. એમાં તમારે એમકોમ સેમિસ્ટર 2 રાઇટિંગ કરવાનું છે, સબ્જેક્ટનું નામ લખવાનું છે. અને હા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મીડિયમ કે અંગ્રેજી માધ્યમ, આ ખાસ તમારે નોટ ડાઉન કરીને જણાવવાનું રહેશે, એટલે ઇઝીલી તમે આરામથી રાઇટિંગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે નવા ટોપિકના નવા વિડીયો સાથે મળતા રહેશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.